નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું 1 જાન્યુઆરીથી તમામ કોર્ટોમાં A4 સાઇઝ કાગળ જ વપરાશે। તો ચાલો જોઈએ શું કહે છે મિત્ર સરકાર કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવો એક પરિપત્ર જારી કરી। હવેથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાનું કડક ફરમાન જારી કરાયું છે મિત્રો। રાજ્યની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી તારીખ 1 જાન્યુઆરી 2026થી કરવી પડશે મિત્રો। બીજી બાજુ હાઈકોર્ટ સહિત રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને સંબંધિત કોર્ટોમાં તમામ પિટિશન, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર અને જજમેન્ટ વગેરે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાની નવી સિસ્ટમના કારણે વર્ષે દહાડે લાખો કરોડોના રૂપિયાનો A4 સાઇઝનો કાગળ વપરાશે મિત્રો। તેનો ઉપયોગ અનેક ગણો વધી જશે, જેના કારણે તેનું ઉત્પાદન પણ વધશે। તો હાઈકોર્ટ દ્વારા અગાઉ તારીખ 25/10/2025ના પરિપત્રમાં ફોન્ટ સહિતની કેટલીક બાબતોનો ફેરફાર સાથે આ નવો પરિપત્ર જારી કરવામાં આવે છે મિત્રો। કારણ કે અગાઉ જે ફોન્ટનો ઉલ્લેખ કરાયો હતો તે આઉટડેટેડ અને યુનિકોડ સક્ષમ નહીં હોવાના કારણે ટેકનિકલ સમસ્યાઓ આવતી હતી। તેથી હવે ફોન્ટમાં લઈને મહત્ત્વનો બદલાવ કરી કેટલીક બાબતોમાં સુધારા સાથે નવો પરિપત્ર જારી કરાયો છે। પરિપત્રમાં ચોક્કસ સાઇઝના A4 પેપરના ઉપયોગની સાથે સાથે તેની ક્વોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે અને તે મુજબ તમામ જિલ્લા અદાલતો કોર્ટમાં તારીખ 1 જાન્યુઆરી 2026થી ફરજિયાતપણે અમલવારી કરવાની રહેશે મિત્રો। પેપરની વિગત જોઈએ તો A4 સાઇઝ 29.7 cm બાય 21 cm, ક્વોલિટી ઓછામાં ઓછું 75 GSM પ્રકારની હોવી જોઈશે। બંને બાજુ પ્રિન્ટિંગ શક્ય રહેશે। ગુજરાતી ફોન્ટ યુનિકોડ જ માત્ર। ફોન્ટ સાઇઝ 16, ઇંગ્લિશ ફોન્ટ TNR ટાઈમ્સ ન્યૂ રોમન, ઇંગ્લિશ ફોન્ટ સાઇઝ 14ની રહેશે મિત્રો। લાઇન સ્પેસિંગ છે 1.5 કોટેશન અને ઇન્ડેન્ટમેન્ટ માટે। તેમાં ફોન્ટ સાઇઝ 12 અને લાઇન સિંગલ રાખવાની રહેશે મિત્રો। ઉપરાંત ડાબે જમણે 4 cmનું અને ઉપર નીચે 2 cmનું માર્જિન રાખવાનું રહેશે મિત્રો। ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં A4 સાઇઝના પેપર સહિતની ઉપરોક્ત નિયમો અને નિર્દેશોની તારીખ 1 જાન્યુઆરી 2026થી અમલવારી કરવાની રહેશે મિત્રો। નોંધનીય છે કે નીચલી કોર્ટમાં અત્યાર સુધી લીગલ સાઇઝ A4 સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતું હતું। પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી। કોઈપણ અરજી કે ફરિયાદ તથા સોગંદનામા કોઈપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા। જો કે હવે હાઈકોર્ટના પરિપત્રના કારણે A4 સાઇઝ પેપર, ફોન્ટ, માર્જિન, લાઇન સ્પેસિંગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઈ, બારીકાઈ અને એક સમાનતા જોવા મળશે મિત્રો। તો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ